ભૂરા મુંજા જેવા જવામર્દ મેયરની પત્ની છું, એનું ઓઢણું મારી માથે છે. બોરબદર થવું છે ને ભાઈ, નાની માના ખેલ નથી. એના માટે 56 ની છાતી જોઈએ. એ દિવસે ગેંગ વોર ચાલતી હતી ને વર્ષો પહેલા, 1975 થી લઈને 90 ના દાયકા સુધીની વાતો કરું છું. વાઘ જો આપણી ઉપર હુમલો કરે અને આપણે સમસમીને બેઠા રહીએ ને, એ અમારો જાતનો ગુણ નથી. આખી છું મેરાની મેરનું ઓઢણું છે, એટલે હું નડવા કોઈને નથી માંગતી, પણ જો કોઈ અમારા ઉપર હુમલો કરે તો ભાઈ હાથ જોડીને બેઠું નથી રહેવાતું ને. મને એમ થાય છે કે સંતોકબેન જાડેજા જેવી કોઈ પણ સ્ત્રી આ પોરબંદર વિસ્તારમાં નથી. એમાં ત્રણેય ભાઈઓ આવી જાય, અર્જણ મુંજા, શરમા મુંજા અને ભૂરા મુંજા. આ લોકો છે ને આને આખો જાડેજા પરિવારના અત્યારના બધા ભાઈઓ બધા ખૂબ ભોળા અને લાગણીશીલ. એટલે લાગણીશીલ એટલે થાય શું ખબર છે કે જે ક્યાંય પણ જો નામ આવે ને તો તમે કયો એટલા રૂપિયા હું હારી જાઉં, અથવા તો હું તમને સામેથી સોરી કહીશ જો એવી કોઈ વાત ને તમે મને સાબિત કરી દો. જયારે પણ પોરબંદર નું નામ તમે પણ ક્યાંક સાંભળ્યું હશે, હું પણ ક્યાંક સાંભળતો રહું છું. હજુ પણ પોરબંદર ને જયારે પણ નામ લેવાય ક્યાંક ને ક્યાંક ગુંડાગીરીની વાત આવી જાય છે. તો એનું શું કારણ લાગે છે ભાઈ? વર્ષોથી 1966 થી અમારો પરિવાર છે ને ઈ સમાજ માટે કામ કરતો આવ્યો. પહેલી વાત સાચી વાત છે ને કોઈને ખબર જ નથી, એટલે અમારી ગુંડાગીરી ને અમારી દાદાગીરી ને આ બધી વાતો થાય છે. બરાબર છે. મને કોઈ એમાં પ્રશ્ન પૂછ્યો હતો કે આ ચૂંટણી લોહિયાળ બનશે. મેં એમ કીધું કે અમે 3 ધારાસભા અત્યારે લડ્યા અને ટોટલ 5 ધારાસભા લડ્યા. સંતોકબેન લડ્યા, ભૂરા મુંજા લડ્યા અને કાંધલ 3 ટર્મ લડ્યો. બરાબર. આ 5 ઇલેક્શન ની અંદર માં કોઈનું મર્ડર થયું હોય કે કોઈ લોહિયાળ બની હોય તો તમે મને વાત કરો. આવી કોઈ ચૂંટણી અમે લોકો આવીને કાયદેસર ચૂંટણીઓ કરાવીએ છીએ. કોઈ પણ જાતનો સામે પક્ષ વાળાની ગેરકાયદેસર અમે ચલાવતા નથી. ભલે અમે જીતીએ કે હારીએ એ અમારો પ્રશ્ન છે, પણ લોકોમાં અમે અમારી નીતિમત્તા ઉપર ઉભા છીએ. 1966 થી જાડેજા પરિવાર સમાજની સેવા કરતો જ આવ્યો છે. પછી મારા જેઠ અર્જુન મુંજા હોય કે મારા જેઠ કરમણ મુંજા હોય, મારા હસબન્ડ ભૂરા મુંજા હોય, સંતોકબેન જાડેજા હોય કે કાંધલ જાડેજા હોય કે આજે હું હિરલબા જાડેજા હોઉં, અમારા આંગણે હંમેશા સેવાઓ થતી રહી છે. લોકોને ન્યાય અપાતો રહ્યો છે. આજે તો પોરબંદર માં આપ જઈ અને પૂછો કે એવું અમારું નામ છે કે કોર્ટની અંદરમાં પણ ઘણી વખત વકીલો છે ને, વકીલો એમ કે છે કે આ કેસ અહીંયા નથી ચાલતો ને, અમે હિરલબાન ત્યાં ચલાવીએ ને તો પબ્લિક એવું કે છે કે અમે હિરલબાન ત્યાં ચલાવીએ ને તો તાત્કાલિક ન્યાય આવે. પણ મારે ત્યાં અમે ન્યાય ક્યારે આપીએ છીએ કે અમે બંને પક્ષનું સમાધાન કરીએ છીએ. કોર્ટ છે એ તો પુરાવા ઉપર કોઈ એક પક્ષને ન્યાય આપશે. બરાબર છે. બંને પક્ષને તો ન્યાય નહીં આપે. જ્યારે અમે છે ને બંને પક્ષને સમાધાન કરી એનો વચલો રસ્તો કરી અને એ લોકોના ઘરે પ્રેમથી મોકલીએ છીએ અને એ લોકોના સમાધાન ટકી એના માટે અમે કેટલી બધી વખત એ લોકોના ઘરે ચાય પીવા જઈએ છીએ કે જેથી કરીને બંને પરિવારો ભેગા થાય અને એ લોકો આગળ વધે. આવા અમે અનેક કામ કરીએ છીએ. બરાબર. હવે રહી વાત દાદાગીરી ને ગુંડાગીરીની, તો અમારા પરિવારના જે વડીલો હતા ને એમાં 3 ભાઈઓ આવી જાય, અર્જણ મુંજા, શરમા મુંજા અને ભૂરા મુંજા. આ લોકો છે ને આને આખો જાડેજા પરિવારના અત્યારના બધા ભાઈઓ બધા ખૂબ ભોળા અને લાગણીશીલ. એટલે લાગણીશીલ એટલે થાય શું ખબર છે કે જે તે અમારી તાકાતનો બીજા લોકો ઉપયોગ કરતા હતા. અમારી તાકાતનો ઉપયોગ કરનારા લોકોએ અને અમે બિનહરીફ અહીંથી વિજયદાસ મહંત કોંગ્રેસમાં જયારે હતા, મોહનજી, તો અમારા સમાજના મહંત છે ને, તો મારા જેઠ ની બધા સમાજને ભેગો કરીને એમ કીધું કે આપણે વિજયદાસ મહંત સામે કોઈને ઉભું રે ભાઈ, તો બધા સ્વૈચ્છિક કીધું આ ન ઉભું રેવાય. એમને બિનહરીફ કરીને મોકલા. હવે બિનહરીફ કરીને મોકલા એટલે એમની સીટ ક્યાં પડી? કેન્દ્ર સરકારમાં. પછી એ લોકો સમજી ગયા કે આ લોકોની તાકાત બહુ છે, આ લોકો જો ચૂંટણીઓ લડશે ને તો આપણે ક્યાંય બધાને ઘરે બેસવાનો વારો આવશે. એટલે ઈ કારણે થઈને એ લોકોએ અમને બદનામ કરવાનું ચાલુ કર્યા. પોતાના ઇલેક્શનો જે કઈ હોય ત્યારે વાત એક જ રાખે કે શરમા મુંજા આવશે હો, ભૂરા મુંજા આવશે હો, સંતોકબેન જાડેજા આવશે હો, આ અર્જણ મુંજા આવશે જો. આવી એક દાદાગીરી અમારા નામે ઈ લોકોએ ચલાવી અને એ લોકો એવું કીધું. ક્યાંય એવું બોર્ડ કોઈ દિવસ જિંદગીમાં નથી આવ્યું કે ભાઈ અહીંયાથી પોરબંદર ની હદ ચાલુ થાય છે ને કાયદો વ્યવસ્થા અહીંયા હદ પૂરી થાય છે. આવું કોઈ બોર્ડ ક્યારેય નથી બન્યું ભાઈ. આ ખાલી ને ખાલી લોકોની એક વાત છે. અમારા આંગણે તો જે કોઈ વ્યક્તિઓ આવી ને એને પ્રશ્ન જે કોઈ હોય ને એ અમે હલ કર્યો છે. હા, એમ કે છે ને કે અમે દાદાગીરી, અમે દાદાગીરી ક્યારે કરીશ કે કોઈ ગરીબ નું કોઈ મકાન જટી જતું હોય
કોઈ બીજો આવા હોય લુખા તત્વો, તો એને ડામવા માટે જરૂર દાદાગીરી કરે છે. કારણ કે ગરીબને કોઈ જયારે ન્યાય ન આપતું હોય ત્યારે અમારા આંગણે આવ્યો હોય, તો અમારા આંગણે આવ્યો હોય તો અમે એને 2 વાર 3 વાર સમજાવી, ભાઈ તું મકાન આપી દે, આની જમીન આપી દે, બરાબર, છતાંય ના આપતો હોય તો કેવું પડે, ભાઈ હવે આપી દે. હવે તો એને દાદાગીરી કહેવાતી હોય તો ઈ યોગ્ય છે, બરાબર છે, તો અમને કઈ વાંધો જ નથી. અમે બધા કે દબંગ નેતા છે. સાચી વાત છે, દબંગ નેતા છીએ, પણ કેના માટે? ગરીબોના બેલી તરીકેના દબંગ નેતા છીએ. સમજ્યા? ગરીબોના લૂંટી નથી લીધું અમે. આટલો કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર નથી કર્યો, બરાબર છે. વર્ષોથી અમે પોરબંદર વિસ્તારમાં એક જ જગ્યાએ આખું જાડેજા કુટુંબ રહે છે. તમે પૂછી જાઓ કે અમારી પાસે ઘણી વખત એવા પ્રશ્નો બને કે લોકો ભાઈ ના વાંધા હોય તો એક ભાઈ આવે કે મારે તમને જમીન વેચવી, તમારે જે ભાવ દેવો હોય ને દો. અમે એવી જમીન પણ કોઈ દિવસ નથી લીધી. એ ફાઇલ બાજુમાં મૂકી દઈએ, એનો વાંધો સમજીએ અને પછી બીજે છે એના ભાઈને બોલાવીએ કે ભાઈ સમાધાન કરી, આ જમીન અમારી પાસે વેચાવા આવી છે, અમારે જોતી નથી, તમે બે ભાઈઓ ભેગા બેસી જાઓ અને બીજા કોકને જમીન વેચાશે ને તો કોક બીજા જેવા તેવા લોકો આવશે ને કરતા બે ભાઈઓ હંપી અને સમાધાન કરી નાખ, અને એ બેને ચા પાણી પીવડાવેલા છે. અમારા પોરબંદર વિસ્તારની અંદરમાં કોઈ એમ કહી દે કે જાડેજા પરિવારે અહીંયા લુખાગીરી કરી, કે અહીંયા દાદાગીરી કરી, કે અહીંયા કોઈનું મકાન ઝડપી લીધું, કે કોઈના રૂપિયા ઝડપી લીધા, કે કોઈની બેન દીકરીની ઇજ્જત લૂંટી, એવું ક્યાંય પણ જો ના આવે તો તમે કયો એટલા રૂપિયા હું આવી જાઉં, અથવા તો હું તમને સામેથી સોરી કહીશ જો એવી કોઈ વાતને તમે મને સાબિત કરી દો. બરાબર છે. આજે એમ કહેવામાં આવે છે કે 10% વ્યાજ, 10% વ્યાજ અમે નથી લેતા, ફાઇનાન્સની ઓફિસો એ લોકોએ જ ખોલી હતી. સામેવાળાએ જ ફાઇનાન્સની ઓફિસો ખોલી હતી, 10% વ્યાજ. અમે તો 10% વ્યાજ શું, અમારે તો ભગવાનની દયાથી ખૂબ સારા ધંધા છે. અમે બધા જ જમીન મકાનોના બિઝનેસમાં છીએ. અમે અમદાવાદ, ગુજરાતમાં ઘણું બધું કામ કરીએ છીએ. મુંબઈ, મહારાષ્ટ્ર સુધી અમારો બિઝનેસ છે. બરાબર છે. અમારે આવી કોઈ અહીંયા નાના મોટા ધંધા કરવાની જરૂરત જ નથી. મેં કાલે જ પૂર્વ મંત્રી શ્રી આપણા પોરબંદર સીટ ઉપરના ઉભેલા બાપભાઈ બોખીરિયા, નામ સાથે બોલું છું, એમને કીધું કે હિરલભાઈ કે છે કે ભ્રષ્ટાચાર છે. તો ભ્રષ્ટાચારની વાત ખોટી છે. તો હું એવું કઉ છું કે તમે 585 કરોડની રોયલ્ટી ચોરીમાં આવ્યા હતા, તો ઈ તમે ભ્રષ્ટાચાર કર્યો કે તમે તમારા ઘરના રૂપિયા કર્યા? જી. તો એવું અમારા ઉપર કાં કોઈ નથી એવું? અમારા ઉપર તો એવો કોઈ આક્ષેપ નથી કે અહીંયા કાંધલભાઈ જાડેજા છે ને 200 કરોડ ખાઈ ગયા, અહીંયા રોડની અંદરમાં ભ્રષ્ટાચાર થયો, અહીંયા આમાં ભ્રષ્ટાચાર થયો. સંતોકબેન જાડેજા 5 વર્ષ ધારાસભ્ય રહ્યા ને, એને શર્મા મુંજા કોલેજ બનાવી. ભૂરા મુંજા ધારાસભ્ય રહ્યા ને, તો એમણે પોરબંદર ને જિલ્લો જાહેર કરાવ્યો. અને પોરબંદરમાં બિરલા ફેક્ટરી લોક થઈ ગઈ હતી. ઈ 52 દિવસનું લોક છે ને, ઈ ખોલાવવાની જવાબદારી પોરબંદરના ધારાસભ્યની હતી. ત્યારે કુતિયાણાના ધારાસભ્ય તરીકે, અપક્ષ ધારાસભ્ય તરીકે મારા હસબન્ડ ભૂરા મુંજા હતા, અને એમણે ઈ તાળા ખોલાવ્યા હતા અને લોકોનો રોજગાર ચાલુ કરાવ્યો હતો. આ લોકો અત્યારે એમ કે છે કે અમે અહીંયા ઉદ્યોગ લાવશું, અમે સાંસદને કીધું છે. તો હું એમ કહું છું, તમે 32 વર્ષથી તો તમારું રાજ ચાલે છે, 6 કે 7 સાંસદો આવીને જતા રહ્યા, તો આ 7 સાંસદોની અંદરમાં એક પણ બિઝનેસ કેમ ન આવ્યો? તો અત્યાર સુધીમાં કોઈ ઉદ્યોગ આવી જવો જોઈતો હતો ને. પણ અહીંયા કે છે કે સુદામા ડેરી, તો સુદામા ડેરીના પ્રમુખ કોણ છે? તો કે એમના ને એમના. તમે જો ખરેખર સાચા આત્મા હોય તો તમારી જે પોસ્ટ હોય અને તમે બિઝનેસ સરકારને, પબ્લિકને રાહત આપવા માંગો છો, તો ત્યાં તમારો મળતિયો ન હોવો જોઈએ, ત્યાં પબ્લિક નો માણસ હોવો જોઈએ. તો આમ જન તો અત્યારે બેકારી પરિસ્થિતિમાં છે. સુદામા ડેરી હોવા છતાંય કુતિયાણાના કેટલા લોકોને રોજગાર મળ્યો છે? હું હમણાં ગઈ હતી તો મને બહારથી ખબર પડી કે બહારથી લોકો અહીંયા આવ્યા છે, એને કુતિયાણાની ડેરીમાં નોકરી મળી છે. તો કુતિયાણામાં એવા કોઈ છોકરાઓ નથી જેને અહીંયા નોકરી મળે? એક ભાઈ 5 વર્ષથી અહીંની ડેરીમાં કામ કરે છે. ઈ 3 વર્ષથી ભાઈ અહીંયા કુતિયાણામાં રહેવા આવ્યા છે. કારણ કે હું એ લોકો પાસે ગઈ, એને કીધું અમારું મતદાન અહીંયા નથી, અમારું મતદાન બીજે છે, અને અમે તો કુતિયાણા ડેરીમાં નોકરી કરીએ છીએ. ત્યારે મને વિચાર થયો કે
પોરબંદર કુતિયાણા શહેરની અંદરમાં એવો કોઈ યુવાન નથી. અહીંયા જે બેરોજગાર યુવાનો રખડી રહ્યા છે તો એના માટેની વ્યવસ્થા તમે કઈ કરી જ નથી. આ બેન જે વાતો કરે છે ને, બીજી વાત હજી એમ કરે છે કે સાંજના 7 વાગ્યા સુધી આ લોકો સાંજે 7 વાગે જાગે છે. આવી વાતો ખોટો પ્રચાર કરે છે, બિલકુલ ખોટો પ્રચાર. હવે સાંજે 7 વાગે જાગતા હોય તો અહીંયા આખો દિવસ અહીંયા જે બધાના લગ્ન પ્રસંગો મરણ જે કોઈ સમય છે એ બધામાં ટાઈમ ટુ ટાઈમ પહોંચે છે. જો જાગતા સુતા જ રહેતા હોત તો ત્યાં પહોંચત નહીં, તો કેવી રીતે પહોંચે છે? એટલે આમાં તો ભાઈ અહીંયા અનેકવિધ પ્રશ્નો છે. સામસામી આવી ફાઇટ ખોટી રીતે ઈ લોકો એવું માને છે, બેન પોતાની જાતને ગોડમધર માને છે, પણ ગોડમધર થવું છે ને ભાઈ નાની માના ખેલ નથી. એના માટે 56 ની છાતી જોઈએ ત્યારે ગોડમધર થવાય. ગોડમધર જે થયા છે ને એને છે ને લોઢાના ચણા ચાવવા પડ્યા છે. એમને ગોડમધર નથી થવાનું ભાઈ. મારા માટે પણ બેફામ પ્રચાર થાય છે કે હિરલબા આવા હિરલબા તેવા, પણ હું તો જે કઈ સેવાઓ કરું છું ને એમાં મને પોલીસ છે ને ઈ બેન દીકરીઓને મારા ઘરે મૂકી જાય છે. પોલીસ ક્યારે સખી વન સ્ટોપ સેન્ટરમાં 5 જ દિવસ રહેવાની વ્યવસ્થા છે સરકારશ્રી તરફથી. કોઈ બેન દીકરી હોય એને કોઈ મુશ્કેલી હોય તો સખી વન સ્ટોપ સેન્ટર જે પોલીસ ડિપાર્ટમેન્ટના ચાલે છે એમાં 5 જ દિવસની વ્યવસ્થા છે. હવે 6થા દિવસે પણ એ બેનનું સમાધાન કે કઈ ન થાય તો એને મૂકવાની ક્યાં? તો એવા ટાઈમે અમારા ઘરે મૂકવા આવે છે, કારણ કે હું પણ એક એનજીઓ ચલાવું છું. તો મારા એનજીઓમાં એ વ્યવસ્થા છે કે એ લોકો અમારે ત્યાં મૂકવા આવી શકે. હવે એવી બેન દીકરીઓને હું રાખું છું, એ લોકોના પણ સમાધાનો કરાવું છું, એ લોકોના પણ જીવનને કઈક વ્યવસ્થિત ઢંગે ચડાવું છું. તો એ એમ કે છે કે અમે તો લવ લફરા કરાવીએ છીએ ને અમે આ કરીએ છીએ તે. એટલે આવી ખોટી વાતો છે ને ભાઈ, એના તો ગાડા ભરાશે. પણ હું તો એવું માનું છું કે તમે જયારે મારો ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો ને ત્યારે તમને જે પ્રશ્નો પૂછવા હોય ને એ પૂછો, હું એના જ જવાબ આપું. હવે જી. તો હવે એ જાણવું છે કે હિરલબાને જો કોઈ આવીને પૂછે કે કાંધલ જાડેજા અને કાના જાડેજા તેમના માટે શું, તો શું જવાબ હોય હિરલબાનો? મારા તો દીકરાઓ છે ભાઈ. હું એની માં છું, હું કાકી છું, પણ અત્યારે હું ઘરની વડીલમાં હું મોભી છું. એટલે હું એની કાકી કરતા પણ એની માં છું. એટલે આજે માં તરીકે જ મારે મેદાનમાં ઉતરવાનું હોય ને. અને બીજી વાત કે અમારા ખાનદાનનો નિયમ નથી કે બેનો જે તે બકવાસ કરતી હોય ને એની સામે ઈ લોકો જેમ તેમ મન ફાવે એવું બોલે. એટલા માટે જ હંમેશા બહેનોને જવાબ દેવા માટે બહેનોએ જ ઉતરવું પડે. એટલે ધારાસભાના ઇલેક્શનમાં પણ હંમેશા 3 ઇલેક્શન, કાંધલના ઇલેક્શનમાં હું બધા જ ઇલેક્શનમાં હોઉં છું. બરાબર, મારા માટે કઈ નવી જ વાત નથી. અને અત્યારે પણ નગર કાંધલ ગયા વર્ષે 3 ઇલેક્શન લડ્યો એમાં પણ હું હતી. અને આજે નગરપાલિકાનું ઇલેક્શન છે એમાં પણ હું આવી છું. એટલે હું તો મારા દીકરાઓને મદદ કરવા પણ આવી શકું. અને અહીંયા સમાજની વ્યથા હું સમજવા આવું, કારણ કે હું જે જોઈશ, હું જે ચિત્ર જોઈશ એ મારા દીકરાઓ સામે રજૂ કરીશ ને. અમે પરિવારવાદમાં આ કામ કરીએ છીએ. અમે પરિવારવાદમાં આવું કામ નથી કરતા. પછી એ લોકો એમ કે છે કે અમે લુખાગીરી નથી કરતા, દાદાગીરી નથી કરતા. તો ભાઈ આ લોકોની લુખાગીરી દાદાગીરી તેટલી માજા મૂકી છે કે ક્યારેક તો કાંધલભાઈએ પણ આ લોકોને છે ને આમ છે કે એમના ઘર સુધી મૂકવા જવા પડ્યા છે. એવી સ્થિતિઓ સર્જાય, સમજ્યા? એવી લુખાગીરી દાદાગીરી છે. અને એમ કે છે, ગઈકાલે જે કહેતા હતા કે અમે મારા દીકરાઓ કોઈ સોસાયટી જોઈ નથી. મેં સાચી વાત છે, જોઈ નથી એટલે તો તમને ખબર નથી કે વિકાસ નથી. એ બેન કે છે કે મારી પાસે 15 ગાડીઓ છે પણ અમે એક જ ગાડી વાપરીએ છીએ. આ લોકો જાજી બધી ગાડીઓ વાપરે છે. પણ ભાઈ અત્યારે તમારી 15 ગાડીની તમારી 25 ગાડીઓમાં લુખા ફરે છે, બરાબર? તો અમારી 10 ગાડીમાં અમારા લોકો ફરે નહીં. ઇલેક્શન છે, ઇલેક્શનમાં હું ફક્ત 2-5 વ્યક્તિઓને જ ફરવાનું હોય. તમારા છાપેલ કેટલા ઉમેદવારો છે? અમારે તો ઉમેદવારો બધાને કીધું છે કે બધા મહેનત કરવી પડશે. તમે જીતા પછી પણ જો કામ નહીં કરો ને તો રાજીનામું આપવું પડશે. ઈ સાથે અમે લોકો ઈ શરતો સાથે લોકોના કામ કરવા પડશે. અને અમારી સત્તા આવી તો એક પણ જાતનો ભ્રષ્ટાચાર નહીં થાય એની જવાબદારી સાથે આ ઇલેક્શન લડીએ છીએ. બા, આ વર્ચસ્વ અને સત્તાભાવની લડાઈ છે? મને એવું નથી લાગતું વર્ચસ્વની લડાઈ એવું મને નથી લાગતું. સત્તાની લડાઈ તો હંમેશા બે પક્ષ હોય એટલે લડતા હોય એટલે સત્તાની લડાઈ તો સાચી જ. પણ વર્ચસ્વની લડાઈ છે જ નહીં. એકચ્યુઅલી મેં ન કીધું કે આવી રીતે ઓલા ઘણા બધા વર્ષોથી એક પોરબંદરનું નામ ચિતરાઈ ગયું છે કે આપ ભાઈ પોરબંદરમાં કે અહીંયા આવો ને ત્યારે આપને ખબર પડે
કે પોરબંદરમાં કેવું સરસ પોરબંદર છે. જે દિવસે ગેંગ વોર ચાલતી હતી ને વર્ષો પહેલા 1973-75 થી લઈને 90 ના દાયકા સુધીની વાતો કરું છું. એમાં પણ ગેંગ વોર ચાલતી હતી ને ત્યારે ભાઈ એ જે બધા ગેંગસ્ટરો હતા ને એમાં સિદ્ધાંતો હતા. અને ત્યારે પણ પોરબંદર વિસ્તારની અંદરમાં બેન દીકરી સલામત હતી. અને આજે પણ પોરબંદરમાં તમે આપ લોકો ન્યૂઝ રીડર છો, ન્યૂઝ માંથી આવો છો, આપ જોતા હશો કે સૌથી ઓછા પ્રમાણમાં બળાત્કારના કે અપહરણના કેસો સૌથી ઓછા પોરબંદરમાં હશે. હા, એક ખમીરવંતી કોમ છીએ, મહેર છીએ એટલે ખમીરવંતી કોમ છીએ, શૌર્યવાળી કોમ છીએ. અમે અમારું લોહી છે ને એવું છે, તમામ જાતિનું લોહી એવું છે. મારે તો ડબલ લોહી છે, કારણ કે હું કાઠી દરબાર જે કાઠિયાવાડ કહેવાનો ને ઈ કાઠી દરબારની દીકરી છું. અને મેર એટલે ભૂરા મુંજા જવામર્દ મેરની પત્ની છું. એનું ઓઢણું મારી માથે છે. આ જાડેજા પરિવારની જવાબદારી મારી માથે છે. એટલે મારી વાત તો આખી અલગ જ હોય, પણ અહીંયા શૌર્યવંતી કોમ છે એનું જયારે સોમાન ગવાય તો એ લોકો સામસામા લડે છે. એમાં કોઈ વાત નવી નથી. એમાં કેટલાય અત્યારે પણ મર્ડરો થાય છે. હવે કોઈ ગેંગ નથી તો પણ મર્ડરો થાય છે. તો શું પોરબંદરમાં ગુંડાગીરી છે? ના, એ દરેકના પોતાના સોમાનની કે પોતાના સિદ્ધાંતની વાતો છે. એમાં મર્ડર થાય છે કે એમાં કોઈ પણ વસ્તુ થાય છે. અમારે એમાં કાંઈ લેવા દેવા નથી હોતા. અને પણ બધી વસ્તુ થાય. પોરબંદરમાં કદાચ 2 મર્ડર થાય તો એમ લોકો કે જાડેજા પરિવાર, પણ તમે વાંચો તો ખરામાં જાડેજા પરિવારનું કઈ નામ છે? આ વાત છે ભાઈ. જી હિરલબા, આપણે જોઈએ તો અત્યારે કાનાભાઈ જાડેજા પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તો આજે સંતોકબેન જાડેજા કેટલા યાદ આવે? સંતોકબેન નું સ્થાન આપના હૃદયમાં કેટલું છે? મારા જેઠાણી હતા, એ મારી પણ માં સમાન છે. કારણ કે જેઠાણી એટલે મોટી બેન કહેવાય, બરાબર છે. એટલે મોટી બેન તરીકે હંમેશા મેં એમનો રિસ્પેક્ટ કર્યો છે, એમને પગે લાગી છું. અને આજે પણ એ વિરાંગના માટે મને એટલું બધું માન છે કે મને એમ થાય છે કે સંતોકબેન જાડેજા જેવી કોઈ પણ સ્ત્રી આ પોરબંદર વિસ્તારમાં નથી. અને એનું સ્થાન કદાચ હું પણ ન લઈ શકું. બા, અંતિમ પ્રશ્ન છે અને આપને પ્રશ્ન છે કે હિરલબાને જે સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂક્યું તે મેં વાંચ્યું છે કે નડવાનું કીડીને પણ નહીં અને મૂકવાનો વાઘને પણ નહીં. એનો શું અર્થ છે? ભાઈ, એનો કહેવાનો મતલબ એટલો જ છે કે અમે કોઈને નડતા નથી અને નડે ને મૂકતા પણ નથી. બરાબર, આ ચોખ્ખી વાત કહેવાય. આમ પણ મારી વાત એ છે કે અમે લોકોને, એક નાના માણસ છે ને, આનો અર્થ એવો થાય કે નડવાનું કીડીને પણ નહીં. એટલે કે તમે વિચાર કરો, એક નાનકડો જીવ છે ને એને અમે નથી નડવા, એને અમે નડવા નથી માંગતા. એનો અમારા પગ નીચે એનું આવી જાય એવું પણ અમે નથી ઈચ્છતા. તો અમે એટલી હદ સુધી અમે સેવા કરીએ છીએ. એવી અમારી શુદ્ધ ભાવના છે. અને મૂકવાનો વાઘને પણ નહીં. એટલે વાઘ જો આપણી ઉપર હુમલો કરે અને આપણે સમસમીને બેઠા રહીએ ને, એ અમારો જાતનો ગુણ નથી. એટલે હું 100% કહું છું, કારણ કે હું કાઠિયાની છું, મેરનું ઓઢણું છે. એટલે હું નડવા કોઈને નથી માંગતી. પણ જો કોઈ અમારા ઉપર હુમલો કરે તો ભાઈ હાથ જોડીને બેઠું નથી રહેવાતું ને, તો પછી સામે જવાબ આપવો પડે ને. આનો અર્થ આ થાય છે. તો આ હતા હિરલબા જાડેજા. તેમને પોરબંદરના ઇતિહાસથી લઈને વર્તમાન સુધીના તમામ પાસાઓની વાત કરી. સાથે જાડેજા પરિવારના જે ઇતિહાસ છે, પોરબંદર સાથે જોડાયેલું જોડાણ છે, તેના વિશે વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.